ભુજના સરપટ ગેટ શિવનગરની મહિલા મંડળે લોકશાહીના પર્વની ઉજવણી કરી। આજે અહીંયા સરપટ ગેટ શિવનગર મહિલા મંડળ અમે લોકો લોકશાહી પર્વની ઉજવણી કરી રહ્યા છીએ અને બધી લેડીઝો મત દેવા માટે નીકળી છે અને એક ભારતીય નાગરિક તરીકે આપણા દરેકનો હક છે મત આપવો। મારો મત મારો અધિકાર છે, તો મારી દરેક ભારતીય ભાઈ અને બહેનોને અપીલ છે કે મતદાન જરૂરથી કરશો। અત્યારે અહીંયા તમને દેખાય છે 50 થી 60 બહેનો છે, હજી આગળ બી છે અને બીજી અમારી ત્યાં બૂથ છે ત્યાં બી હજી અમારી મહિલા મંડળની લેડીઝો છે। લોકોને શું મતલબ કે યોગ્ય નેતા ચૂનો જેના થકી આપણો યોગ્ય વિકાસ થઈ રહે। અત્યાર લગી આપણે જોઈ શકીએ છીએ કે આપણા દેશનો વિકાસ શું થઈ રહ્યો છે, તો લોકોને સમજ છે જ કે કોને આપણે પ્રતિનિધિ બનાવવો જોઈએ, કોને વોટ કરવો જોઈએ અને આપણો મત આપણો અધિકાર છે, તો આપણે આપણા મતનો સદુપયોગ કરવો જોઈએ। મારું નામ મંજુલાબેન ગોર। એ તો આપણો બધાનો અધિકાર છે, નાગરિકનો અધિકાર છે, તો નાગરિકને હરેકને 5 વાગ્યા સુધી વોટિંગ છે, તો અમે ડોર ટુ ડોર જઈએ છીએ, બધાને કહીએ છીએ અને પોતાની ફરજ બજાવવાની છે, એ ફરજ પૂરી કરવાની છે। વોટિંગ કરવી એ આપણી ફરજ છે નાગરિકોની। જેના પોતાના અધિકાર પ્રમાણે, પોતાના વિકાસ પ્રમાણે તેઓ જે સારા નેતા હોય અને આપણને પોતાને ખ્યાલ હોવો જોઈએ કે યોગ્ય નેતા કોણ છે, એ યોગ્ય નેતાને ચૂની અને એને વોટિંગ કરવી જોઈએ। અમે લગભગ 50 થી 60 બહેનો છીએ। હું ભરત ગોર, વોર્ડ નંબર 2 માંથી બોલું। લોકશાહી પર્વ ઉત્સવ છે, બધાને મતદાન કરવાનો અધિકાર છે, ઉત્સવથી બનાવજો। રાસ ગરબા હમણાં મહિલા મંડળ લઈને આવ્યા, એ પણ મતદાન કર્યું છે, બધાને કરાવવાનું છે ને પબ્લિક જાગૃત થઈ ગઈ છે હવે ને મતદાન કરે જ છે। આ કેવો વિસ્તાર? આ વોર્ડ નંબર 2 સરપટ ગેટ એરપોર્ટ રોડ શિવનગર। મારું નામ ગોરજીલ પરેશભાઈ છે। હું અહીંયા શિવનગર સરપટ ગેટ 12 મહિલા મંડળમાંથી બોલું છું। આજે મતદાન છે તો આપણે બધાને જરૂરી આપણો ટાઈમ કાઢી અને સાંજના 6 વાગ્યા સુધી આપણે બધાને ફરજિયાત વોટ કરવા જવો જોઈએ। આપણે જે વિકાસ થયો છે, જે નેતાઓ માટે જેને આપણે દેવો હોય તેને પણ આપણે મતદાન કરવું એ એક જરૂરી કાર્ય છે। તેનાથી આપણે મતદાન કરવા 2-5 મિનિટ પણ ટાઈમ કાઢીને ફરજિયાત જવું જોઈએ, મારું એ કહેવું છે।